આ કાર્તિક નિખિલ ને વેકેશન છે એટલે ઊંઘ કરવાની મજા આવે ને હારો હારો મારા બેન પણ ઊંઘ કરે ને આ ભાઈ તો જો કાંઈ વાંધો નહીં, ઈ ભલે હુતા હું રેડી થઈ જાઉં. પછી મેં બધું ઘરનું કામ પતાવી દીધું. હંજવારી પોતા બાકી છે. પછી તો મેં સોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેથો, થઈ ગઈ મસ્ત મસ્તની રેડી. હાનનું વાળું કર્યું ન કર્યું તાતા નરેશ કે હાલ તને બહાર ફરવા લઈ જાવ. મેં ક્યાં જવાનું છે, તારે આવવાનું કામ. તાતા મારા બેન કે ચાલો. 1 કલાક સુધી આમથી આ માટા માર્યા હતા. માંડ એક ડાળખી લીમડો મળ્યો. બાપ રે, સુરતમાં લીમડો ગોતવો બહુ મુશ્કેલ છે. આ લીમડો ગોતવા છે ને અમે ઠેઠ નેરવાળા રોડે આવી ગયા. પાંદડા બધા તોડીને થેલી ભરી લીધી. લીમડાનું આ ડાળખું વધ્યું છે એને પણ લઈ જવાનું છે. પાડોશી દાંતણ કરે છે ને એટલે પછી નરેશ કે હાલ ફટાફટ ગાડીમાં બેસી જાય. સીધા આવી ગયા અમે સહજાનંદના ખૂણેથી. આઈસ્ક્રીમ લેવા નતું એટલે 5 આઈસ્ક્રીમ લઈ લીધા, છોકરાને દઈ દીધા. તમને એમ થતું છે વસંતને રાતે લીમડો લેવાનું કારણ શું છે, એ તમને આગલા વિડીયોમાં ખબર પડી જાય. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ.